રબારિકા ગામના સીસી રોડના કૌભાંડમાં અધિકારીઓ દોડતા થયા। સીસી રોડના સેમ્પલ લઈ અધિકારીઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો। રબારિકા ગામમાં આવો આંધળો વહીવટ ક્યાં સુધી થશે? 30 દિવસમાં સીસી રોડ લકવાગ્રસ્ત થતા ગામ લોકોમાં ચર્ચાનો વિષય। ખોટું કરીશ નહીં, જ્યારે ખોટું ચલાવીશ નહીં અને ગ્રામજનોને ન્યાય માટે હું હંમેશા તત્પર રહીશ। એસો અક્ષય ડોડિયા, ખાંભા તાલુકો। ખાંભા તાલુકાનું રબારિકા ગામ આમ તો ભ્રષ્ટાચારના નામ સાથે સપડાયેલું છે, તેમાં કોઈ નવાઈ નથી, પરંતુ એક એવું કૌભાંડ સામે આવ્યું જેમાં ગામમાં રોડ બનાવવા પાછળ વિવેકાધીન વર્ષ 2024-25માં 3 લાખ, જ્યારે એટીવીટી યોજનામાં 2 લાખ એમ કરી કુલ 5 લાખ ખર્ચ બતાવવામાં આવ્યો। પરંતુ ભગાવા આર્મી સંગઠનના ચેતનભાઈ રાદડિયા દ્વારા રિયાલિટી ચેક કરતા કંઈક અલગ જ હકીકત સામે આવી હતી। દીવા તળે અંધારું આ કહેવત કહેવાતા રબારિકા ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર જ સામે આવ્યો છે। ખાંભા તાલુકાના રબારિકા ગામનો ભ્રષ્ટ પંચાયત અધિકારીઓએ લાખો રૂપિયાનો ગોટાળો કર્યો હોવાનો ખુલાસો ભગવા આર્મીના ચેતનભાઈ રાદડિયાએ કૌભાંડ બહાર લાવવામાં આવ્યું હતું। રબારિકા ગ્રામ પંચાયત હેઠળ બનાવવામાં આવેલ સીસી રોડ કરતા પહેલા બનાવેલો રસ્તો વધુ સારો હતો એવું ગ્રામજનોએ જણાવ્યું હતું। અમરેલીના ખાંભા તાલુકાના રબારિકા ગામનો સીસી રોડ હાઈ વોલ્ટેજ બન્યો હતો, ત્યારે અમરેલી અને ખાંભા તાલુકાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। અરજદાર ચેતનભાઈ રાદડિયા દ્વારા આ રોડ કૌભાંડને ખુલ્લો પાડવા અરજી કરી હતી, ત્યારે અધિકારીઓની ચુપ્પી બાદ આજે અધિકારીઓ દોડતા થયા હતા અને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ, વિક્રમ સાખાટ, અમરેલી।